ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? તો આજે અમે લોકો ફૂલ ફેમિલી જાય છીએ પાવાગઢ, જેમાં પાર્થિવ છે, મારા મમ્મા, કાજલ, આ બાજુ મારા પપ્પા છે, પેલી બાજુ બ્રધર ડ્રાઇવિંગ કરે છે, અને અમે લોકો જાય છીએ પાવાગઢ દર્શન કરવા માટે. તો તમે આ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. બરાબર ને પાર્થિવ? બરાબર. સો ગાઈસ કન્ટિન્યુ ઇન માય બ્લોગ. અને થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. એક મિનિટ ભાઈ, ધીમું કરતો થોડું. ઓકે, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ કે તમે બધાએ અમારે ત્યાં પ્રસંગ હતો, ખૂબ જ સરસ રીતે સાથ સહકાર દીધો. બધાએ બહુ જ કામ કર્યું છે. કુટુંબ કયો, મોસાળ કયો, ફ્રેન્ડ સર્કલ, બહુ બધાએ કામ કર્યું છે. તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ અમને કરતા રહેજો બધી જગ્યાએ, અને અમારા બધા પ્રસંગમાં હાજરી આપજો. અમારાથી કોઈને કોઈની કાંઈ લાગણી દુભાણી હોય તો વી આર રિયલી સોરી. ઓકે, કોઈને ક્યાંય અગવડ પડી હોય તો પણ સ્પેશિયલ જીજાજી તમને થેન્ક યુ. સ્પેશિયલ ઓલ ઓફ યુ. ઓનેસ્ટ બંધ છે કે શું? બાકી આવી બહુ મજા. બરાબર ને મમ્મા? તો કઈ કહેવા માંગસ? બે શબ્દ. શું કેવું છે બોલ? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. પાર્થિવને એવું કેવું છે. તો ગાઈસ ટાઈમ થયો છે જમવાનો. વાગ્યા કેટલા? 12 વાગ્યા છે આઈ થિંક, અને 12:15. અને અમે આવ્યા છીએ કઈ હોટલ છે? ગેલોક્સ હોટલ છે આઈ થિંક. ત્યાં આવ્યા છીએ જમવા માટે. અમે અહીંયા દર વખતે આવી, પણ તો નામ ભૂલાઈ જાય છે. રસ્તામાં આવે છે રિટર્ન. બે સમય અહીંયા જોઈએ અમે, બે ટાઈમ. મેનુ કીધું છે ત્યાં લગી. જો મમરી ખાઈ છે, એટલે મમરી લીધી છે. પાર્થિવે સ્ટાર મમરી. આપણું મેનુ આવી જાય એટલે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. છાસ પાપડ આવી. दिखता है. પાર્થિવ કેમ ગયો? શું ખાસ? મમરી સ્ટાર મમરી ખાઈ છે. સ્ટેટસ સ્ટોરીમાંથી ઊંચા આવે તો ગાઈસ લખતા નથી આવડતું. પાવાગઢ બોલી નાખે. ગૂગલ આના આટલું છે. મારા જેવો અભણ માણસ મોદી સાહેબે કોઈ માણસને એને ભેદભાવ નથી રાખ્યો. ગરીબ કોણ બધા એક સમાન. આની છીકું લગન થઈ ગયા પછી કો બંધ નથી. ઠીક है. ચલો ખાવા માંડી. ગાઈસ હવે જમી લીધું છે, અને જમીને પાર્થિવ જો આ બાજુ ભાગ લે છે કંઈક, ને બિસ્કિટ ને એવું કંઈક ખાવું તો જો ત્યાં ભાગ લેજો. થઈ ગયું? લઈ લીધું બધું? કા હાલો નથી હાલો.
આ અવાજ હે ને બહુ મોંઘો પડે મને. કેટલાનો પડ્યો? ખાલી 70. હું તડકે ઉભો રહું અને તમારે ફોટા પાડું. ધેટ્સ નોટ ગુડ. બે જાઓ, વિડીયોમાં આવી ગયા, વ્લોગમાં આવી ગયા, ફોટા જ કહેવાય. ચોટીલાથી ચોટીલા વહી ગયું. હવે ક્યાં તડકો લાગે છે તને અહીંયા અત્યારે? जोर का झटका है जोरों से लगा लगा शांति बन गई उम्र कैद की सजा सजा. ફાઇનલી ગાઈસ આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ ને પાવાગઢની હિલ્સ ચડી ગયા છીએ. જોઈ લ્યો, બહુ મસ્ત હિલ છે. ટ્રાફિક ઓછો છે એટલે આવશે બહુ મજા. હવે બસ એક લિફ્ટ ચાલુ હોય એટલે મજા આવી જાય. કેમ કે આ બધાને લઈને ચડવું એટલે પાર્થિવ મજા આવે છે. ગાઈસ અહીંયા પહોંચી ગયા. જો આ ટિકિટ લઈ છે. હા નંદનભાઈ ઘાએ ઘા આવી ગયા. હું ભાઈ જો ન થાતું રોકડ કે આ હું જે તો ખર્ચા કર્યા ઓલી ખરાબ હોય ને મન ક્યાં ફાકી કાઢી દીધી રીતે અમારી હતી. સારું હવે આમાં કયો કે મને ફાકી કઢાવી, કોઈ ફાકી લઈને ન આવી આવતા. હા નકર તમારે ફાકી જાય કે મારી 10 ફાકી લઈ લીધી મારે. ફૂલ ફેમિલી આવી રહેશે. અરે મેં આ બધો પગે લાગુ. મારા લીધે હું એમાં હું હોય ફાકી તો હોય ને ભાઈ. પણ પહેલી વખતે મને ખીચામાંથી કઢાવી નથી ભાઈ. આ વખતે કઢાવી વાગે છે પાવો વાઘાડી આવો. આટલી તો ચડી ગઈ એવું છે ને તો. શું મોમ કેવું લાગે? ફિલિંગ આવે અંદર થી આમ અંદર મન ખુશ થઈ જાય. થોડોક થાક લાગે ચડવામાં, થોડુંક એમ થાય નથી જાવ દર્શન કરવા. હાલો હવે હાલો થોડુંક જ છે. ફોટા ફોટા ગાઈસ ઉપર આપણે માતાજી પાસે પહોંચી ગયા. હાવ ટ્રાફિક નથી આજે એટલે દર્શન કરવાની મજા આવશે. તમે પણ દર્શન કરી લો. એવું હતું ને મહાકાળીનું મંદિર આવ્યા ને આમ હેઠે ઉતરીને એટલે ગુફાની અંદર એક રૂમમાં ભદ્રકાળીનું મંદિર સાહેબ એ દર્શન કરે. હવે અહીંયા તો અત્યારે તો ન હોય તો કોઈ ન જાવ દેતો કારણ કે તમે તો ખાલી સ્કૂલ હોય ને ફૂલ બાકા દીકી ગયા
તો ખેડ હવે ઉતરવામાં જવાનું હોય હે તો ખબર પડે કેવા કલર જાય જો કાજુ લે ઈ એક જ જોયો બસ. હા एक वस्तु ऐसा धक धक होता होगा ना બધું રોવા માંડ્યો હા એ હવે જિંદગીમાં કદી લીપમાં ન બેવું નકર કૂપન માંથી નામ નીકળી જાય બધું તો બધું જ છે ન ચડે એટલે. આ રોજ લીવર ભલે હોય તો ધ્યાન ન જોડે ફાઇનલી ગાઈસ દર્શન કરીને હવે ગાડીમાં બેસી ગયા હી અને ઘર તરફ રવાના થઈ રહ્યા છીએ. હજી તો રસ્તામાં ઘણું કંઈક એન્જોય